આજે તો સવારમાં બસ સ્ટેન્ડે જવું પડ્યું અને અહીંયા તો પાર્કિંગની જ જગ્યા નહોતી. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું આપણો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે સવારે ઉઠીને પહેલાં તો ધોઈ લીધું મોઢું અને મૂકી દીધું ગરમ પાણી અને પછી જલ્દી એ પાણીને પી લીધું અને પછી કરી લીધી એક્સરસાઇઝ. અને એક્સરસાઇઝ કરીને પછી હું વયો ગયો મારા નાની જોડે બસ સ્ટેન્ડે, કારણ કે એમને જવાનું હતું પાછું એમના ઘરે, તો એમને મૂકવા જવાનું હતું બસ સ્ટેન્ડે. પછી ત્યાંથી એમને મૂકીને પછી પાછો હું નીકળી ગયો ઘર માટે. તો અહીંયા તળાવે તો પ્રેમી પંખીડા બેઠા હતા, તો પછી ત્યાંથી હું જલ્દી ઘરે આવી ગયો, નાહી ધોઈને થઈ ગયો રેડી. અને પછી કરી લીધો જલ્દી નાસ્તો કરીને પછી ઘરે કરી લીધા દીવાબત્તી. ઘરે દીવાબત્તી કરીને પછી હું વયો ગયો સ્વામિનારાયણ મંદિરે જઈને પછી ગયો મહાદેવની પૂજા કરવા માટે. મહાદેવની પૂજા કરીને પછી આવી ગયો ઓફિસે, કરી નાખી સાફ સફાઈ કરીને કરી લીધા દીવાબત્તી કરીને પછી જલ્દી કરી દીધું લેપટોપ ચાલુ અને કરવા લાગ્યો કામ. અને કામ કરીને પછી આજે જવાનું હતું નગરપાલિકાએ, કારણ કે આજે થોડુંક સરકારી કામ આવી ગયું હતું. તો નગરપાલિકા કામ પતાવીને પછી પાછો આવી ગયો ઓફિસે કરવા લાગ્યો કામ. તો બસ ફ્રેન્ડ, આજનો વ્લોગ અહીં સુધી. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય.